2026ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ મંડળના એક પણ સભ્યને ટિકિટ નહીં અપાતા સમાજમાં રોષ વ્યાપી ગયો છે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં સમાજ મતદાનમાં નોટાનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે તેમ પત્રકાર પરિષદમાં આજરોજ જણાવવામાં આવ્યું હતું। શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ મંડળના ચંદ્રેશ બાબુલાલ મોદી, જે સુરતના છેલ્લા 10 વર્ષથી પ્રમુખ તરીકે કાર્યરત છે, તેઓ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આજે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકાથી અમારા સમાજના લોકોની ખૂબ જ મોટા પાયે દરેક ક્ષેત્રમાં અવગણના કરવામાં આવતી હોય છે, જેના કારણે ભવિષ્યમાં શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ મંડળના નવી પેઢીને નુકસાન થાય એવું છે। ગત 18મી એપ્રિલ 2026ના રોજ સમાજના મોભીઓને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ મળવા બોલાવ્યા હતા અને મોભીઓ દ્વારા પૂર્ણેશ મોદીને જણાવ્યું હતું કે શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ સમાજના એક પણ માણસને હાલની ચૂંટણીમાં ઉમેદવારી આપવામાં આવી નથી। તે સિવાય બીજું કોઈ પણ ક્ષેત્રમાં અમારા સમાજની નોંધ લેવામાં આવતી નથી, જે અમારા સમાજના નવયુવાનો માટે યોગ્ય નથી। તેમ છતાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કોઈ પણ પ્રકારનો સાથ સહકાર આપવામાં આવ્યો નથી। ઉપરાંત ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા અમારા સમાજના વિવિધ અગ્રણીઓને હાથમાં લઈ અમારા સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું। આ અયોગ્ય સાથ સહકારથી એક મહત્વની મિટિંગ યોજાઈ હતી, જેમાં વાડી મંડળના હોદ્દેદારો, પ્રમુખ યુવા મંડળના હોદ્દેદારો તેમજ સિનિયર સિટીઝનનું ગ્રુપના હોદ્દેદારોની હાજરીમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જો અત્યારે પણ અમારી નોંધ કે આ સમસ્યાનો નિકાલ નહીં લેવામાં આવે તો હાલના સુરત મહાનગરપાલિકાના 2026ના રવિવારના રોજ યોજાતા ઇલેક્શનના મતદાનમાં અમારા સમાજના 70થી 80 હજાર મતદાતાઓ પોતાનું મત નોટામાં કરે તેવી ચીમકી આજ આપવામાં આવી હતી। અમારો હેતુ એ જ છે કે જ્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું તેમાં અમારા સમાજના એક પણ ઉમેદવાર હતો નહીં અને એમાં પછી અમે અમારા સમાજના દરેક ઘટકના હોદ્દેદારોએ ભેગા થઈને એક મિટિંગનું આયોજન કરેલું હતું, જે બધાનું અમે વાત કરી તે બધાની ઓડિયો ક્લિપ પણ છે મારી પાસે અને વિડીયો ક્લિપ પણ છે। પછી અમે મિટિંગ કરી, એમાં નક્કી થયું કે ભાઈ આપણે આ રીતે વિરોધ કરીશું। પછી બીજે દિવસે પૂર્ણેશભાઈના ત્યાંથી ફોન આવે છે અને 21 તારીખે અમારું એમની સાથે મળવાનો ટાઈમ નક્કી થયો। અમે પૂર્ણેશભાઈને વિનંતી કરી, એમની સાથે અડધો કલાક ચર્ચા કરી કે સાહેબ અમારી સાથે જ આવું કેમ? આપણા મોઢ મોદી સમાજમાં અમદાવાદી ઘાંચી સમાજ આવે છે સેકન્ડ નંબરની વસ્તીમાં, અમારી વસ્તી 2.5 લાખની છે સુરત શહેરમાં, અમને 80-90 હજાર વોટર્સ છે, તો પછી અમારી સાથે આવો અન્યાય કેમ? તમે મોઢ વણિક સમાજમાં 2 આપી તો લેડીઝમાં 1 અમને પણ આપવી જોઈતી હતી, બરાબર છે? પછી હવે એમણે કીધું કે આ બધું મારા હાથમાં નથી અને મને ઉપરથી ચોખ્ખું કહેવામાં આવેલું છે કે તમે તમારા 3 વોર્ડ છે એ જ સંભાળવાના, બીજી બધી મગજમારી તમારે કરવાની નહીં। તો અમે કીધું કે ભાઈ હવે તો અમારે કોના હાથમાં છે? તો એમણે જે વ્યક્તિના અમને નામ આપ્યા ત્યાં પણ અમે રજૂઆત કરી અને ત્યાંથી પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી, એટલે અમે આ અમારી લડત ચાલુ રાખી છે અને હવે આ બાબતમાં મારે આગળ શું કરવું તે આજે સાંજે અમારી કમિટી ભેગી થઈને નક્કી કરશે અને જે હશે તે આવતીકાલે અમે મેસેજ ફેરવવાના ચાલુ કરીશું। અમારા લગભગ 80 હજાર જેવા વોટર્સ છે એને અમે અપીલ કરીશું કે ભાઈ મતદાન કરવું દરેકનો હક છે, અધિકાર છે, તો તેમાં આપણી સાથે જે અન્યાય થઈ રહ્યો છે તો એના માટે તમે નોટામાં વોટિંગ કરો। શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ મંડળનો વિરોધ કોઈ પણ પક્ષનો નથી, પરંતુ સમાજમાં ભાગલા પાડવાનું કાવતરું રચતા વ્યક્તિગત ધારાસભ્ય પૂર્ણેશ મોદીનો છે। તેમ આજે શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિ મંડળના પ્રમુખ ચંદ્રેશભાઈ મોદીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું।